રાજ્યસભામાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરનું પશ્ચિમ એશિયાની સ્થિતિ પર નિવેદન. કહ્યું, અમે પશ્ચિમ એશિયામાં સંવાદ અને રાજદ્વારી ઉકેલની તરફેણમાં ભારતના નાગરિકોની સુરક્ષાને ગણાવી સર્વોપરી. સંબંધિત દેશોને તણાવ ઘટાડવા, સંયમ રાખવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા કર્યો અનુરોધ. લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષનો હોબાળો. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું, સરકાર ચર્ચા માટે છે તૈયાર. ભારે હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી મુલતવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષણમાં અપગ્રેડેશનને ગણાવ્યું જરૂરી. શિક્ષણ વ્યવસ્થાને અર્થવ્યવસ્થાની વાસ્તવિક જરૂરિયાત સાથે જોડવાની પ્રક્રિયા પર મૂક્યો ભાર. બજેટ પછીના વેબિનારને પ્રધાનમંત્રીએ સંબોધતા એઆઈ અને ઓટોમેશનના ક્ષેત્રે ફોકસ કરવા કર્યું આહવાન. પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષ પર ભારતની નજર. ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 9 આંતરરાષ્ટ્રીય રૂટ પર 78 વધારાની ફ્લાઇટની કરી જાહેરાત. 10 થી 18 માર્ચ દરમિયાન ફ્લાઇટનું થશે સંચાલન. મિડલ ઇસ્ટમાં સંઘર્ષના પગલે ભારતીય શેરબજારમાં કડાકો. સેન્સેક્સમાં 1400 પોઈન્ટ ઘટી 77,800 નજીક, તો નિફ્ટી 24,000 નજીક બંધ. બેન્કિંગ અને ઓટો સેક્ટરના શેર્સ તૂટ્યા, તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો. ક્રૂડ ઓઇલ વર્ષ 2022 બાદ થયું સૌથી મોંઘું. ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનો પ્રારંભ. ગૃહમાં ટીમ ઇન્ડિયાની જીત બદલ પાઠવવામાં આવ્યા અભિનંદન. સાથે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન પર શોકદર્શક પ્રસ્તાવ કરાયો રજૂ. ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષકોની કરી નિયુક્તિ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપાઈ હરિયાણાની જવાબદારી. હર્ષ સંઘવી હરિયાણાના કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિભાવશે જવાબદારી. માર્ચના પ્રારંભથી રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ. 40 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 39 ડિગ્રીને પાર. અમદાવાદ, વડોદરામાં 39.4, સુરતમાં 39.1 અને ગાંધીનગરમાં નોંધાયું 39 ડિગ્રી તાપમાન.